નમસ્કાર મિત્રો. આજે આપણે ફરી એકવાર તમારી સામે એ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની વિડીયો સિરીઝમાં જે નેક્સ્ટ પાર્ટ્સ છે, તમારા સેક્ટર વાઇઝ સ્ટેટિસ્ટિક્સ. આમ તો એઝ પર સિલેબસ આપણે જોઈએ તો એ 4 સેક્ટરના એ તમારા સ્ટેટિસ્ટિક્સ અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. જેમાં ફર્સ્ટ છે એગ્રીકલ્ચર, સેકન્ડ છે હેલ્થ, થર્ડ છે એજ્યુકેશન અને ફોર્થ છે એ વુમન એન્ડ ચાઇલ્ડ. આ 4 એ વેરિયસ સેક્ટરના સ્ટેટિસ્ટિક્સ એ તમારા એઝ પર સિલેબસ એ એક્ઝામના પાર્ટ ઓફ વ્યૂથી કવર કરવામાં આવેલા છે. જેમાંનો આપણે આજે એક સેક્ટર હેલ્થ સ્ટેટિસ્ટિક્સ વિશે જે એ સંદર્ભે તમારા ટોપિક્સ છે એ ઇમ્પોર્ટન્ટ સર્વે અને સેન્સસ જે આ સ્ટેટિસ્ટિક્સ છે હેલ્થ સ્ટેટિસ્ટિક્સ એના રિગાર્ડિંગ મીન્સ કે આ સેક્ટર રિગાર્ડિંગ કેવા પ્રકારના સર્વે કન્ડક્ટ કરવામાં આવે છે, કેવા પ્રકારના સેન્સસ એ ઇન ઇન્ડિયા કે ઇન ગુજરાત એ કન્ડક્ટ કરવામાં આવે છે. એની સાથે સાથે એ કેવા પ્રકારના ઇન્ડિકેટર્સ એમાં સામેલ હોય છે, એવી એજન્સી મીન્સ કેવા પ્રકારની એ એમાં ડિપાર્ટમેન્ટ્સ, કચેરીઓ, પછી મંત્રાલય કે પછી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ અંદર સામેલ હોય છે. એ પણ આપણે એની સાથે સાથે જોવાના છીએ. ત્યારબાદ આપણે એમાં એના યુઝિસ, લાસ્ટ પોઈન્ટ છે કે એના ઉપયોગો ક્યાં છે. આ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ કે જે વેરિયસ આસ્પેક્ટથી જે સ્ટેટિસ્ટિક્સ કવર કરવાના છે એના ઉપયોગ કોણ કરે છે અને કેવી રીતે થાય છે રિયલ ફિલ્ડમાં, એ પણ આપણે આજે જોવાના છીએ. તો આજે વધારે એ કન્ટેન્ટ લાંબુ હોવાથી વધારે વિલંબ ન કરતા આપણે શરૂ કરીએ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ, જેમાં આપણે એ કેવા પ્રકારના એ અંદર સ્ટેટિસ્ટિક્સ કવર કરવામાં આવે છે હેલ્થમાં એ જોઈએ. ચલો, સૌથી પહેલો પોઈન્ટ છે કે હેલ્થ સેક્ટરના આપણે 5W જોવાના છીએ. 5W ની અંદર હેલ્થ સેક્ટર શું છે, શા માટે હેલ્થ સેક્ટરના ડેટા કવર કરવામાં આવે છે, મીન્સ કે સ્ટેટિસ્ટિક્સ કવર કરવામાં આવે છે, કોના માટે કવર કરવામાં આવે છે, મીન્સ કે એના યુઝ કરવા વાળી વ્યક્તિ કોણ છે, એવા પ્રકારના વિચ ઇન્ડિકેટર્સ, કયા પ્રકારના નિર્દેશકો, સૂચકાંકો એમાં એ કવર કરવામાં આવે છે. સાથે સાથે કઈ જગ્યાએથી વિયર ડુ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ કમ ફ્રોમ, કઈ જગ્યાએથી આ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ આપણને મળે છે. તો એ સર્વે અને જે સેન્સસ છે, જે સોર્સિસ છે, ડેટા સોર્સિસ એ પણ આજે આપણે જોવાના છીએ. અને હેલ્થ સ્ટેટિસ્ટિક્સ સાથે સંકળાયેલા જે એક્ટ છે, જે રૂલ્સ રેગ્યુલેશન છે, ઘણા બધા પબ્લિકેશન્સ છે, કઈ ઇન્સ્ટિટ્યૂટ છે, એ તમારા સિલેબસમાં એઝ અ એજન્સી લખેલું છે. તો એ કઈ એવી ઇન્સ્ટિટ્યૂટ છે જે આની સાથે સંકળાયેલી છે. એ સાથે સાથે ઇમ્પોર્ટન્સ જે આ હેલ્થ માટેના કયા છે, જે પણ એ પરીક્ષાના આસ્પેક્ટથી પૂછાતા હોય છે, એ પણ આપણે એ જોવાના છીએ. તો એ વસ્તુ એ આપણે આજે કવર કરીએ છીએ. સૌથી પહેલું છે કે હેલ્થ સ્ટેટિસ્ટિક્સ શું છે. તો એની વ્યાખ્યાના સંદર્ભે આપણે 5W જે જોવાના છીએ એમાં ફર્સ્ટ W છે વોટ, કે આ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ છે શું. તો હેલ્થ સ્ટેટિસ્ટિક્સ એની વ્યાખ્યા એ આપણે અહીંયા કવર કરેલી છે કે આરોગ્ય વિષયક જે પણ આંકડા શાસ્ત્ર છે એ એક સાયન્સ છે. શા માટે, તો એમાં આપણે આપણા હ્યુમન બોડીને લગતી, માઇન્ડ એટલે કે માનસિક, આપણી ઇકોનોમિકલી જે સિચ્યુએશન છે એ, પછી આપણી સોશિયલી જે સિચ્યુએશન છે એ, એની સાથે સાથે આપણી કલ્ચરલ જે આપણે એક્ટિવિટી કરી રહ્યા છીએ એ બધી જ જે પરિબળો છે, જે બધા જે સેક્ટર છે એની હ્યુમનની સુખાકારી સાથે સાંકળવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. અને વ્યક્તિનું એક ટકાઉ અને શ્રેષ્ઠ જીવન નક્કી કરવા માટે આપણે જે પણ સ્ટેટિસ્ટિક્સ કલેક્ટ કરીએ છીએ એના ઉપર જે પણ આપણે ક્લાસિફિકેશન કરીએ છીએ, પ્રોસેસ કરીએ છીએ, જે પણ કંઈ મેથોડોલોજી એપ્લાય કરીએ છીએ અને જે કાંઈ આપણે પબ્લિકેશન તૈયાર કરીએ છીએ, એ સમગ્ર જે આ પ્રોસેસ છે કલેક્શનથી લઈ અને કમ્પાઇલેશનથી લઈ પબ્લિકેશન સુધીની એનો હેતુ જે આપણે આ ટકાઉ અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું છે, તો એ છે હેલ્થ સ્ટેટિસ્ટિક્સ. કે આ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ માટે થઈ અને આપણી જે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, કોના માટે થઈને આ પ્રવૃત્તિ કરી રહ્યા છે, તો એની વ્યાખ્યામાં ટોટલ 4 ભાગ આવે છે.
ફર્સ્ટ છે એ સાયન્સ રિલેટેડ ટોપિક છે. એની અંદર ઇન્ક્લુડેડ ટોપિક છે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો ઇન્ક્લુડેડ થાય છે. શા માટે? તો એ આપણે લોકોને ટકાઉ અને શ્રેષ્ઠ જીવન, એ સુખી જીવન એમને પ્રોવાઈડ કરવા માટે જે પણ એ સ્ટેટિસ્ટિક્સ એ આપણે કલેક્શન કરીએ એને આપણે એ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ તરીકે ઓળખીએ છીએ. પછી છે WHO એ પણ એ આની એક વ્યાખ્યા કરેલી છે કે આરોગ્ય એ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ છે. એ માત્ર કઈ રોગ મટાડવાની કે શારીરિક ખામીઓ દૂર કરવાની સ્થિતિ છે નહીં. તો એ આ આરોગ્યના લગતા જે સ્ટેટિસ્ટિક્સ આપણે કવર કરીએ છીએ એને હેલ્થ સ્ટેટિસ્ટિક્સ કહેવામાં આવે છે. એની સાથે સાથે એક બીજી પણ વ્યાખ્યા છે કે આરોગ્યને લગતા આંકડા મીન્સ કે આપણી ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની અંદર જે હેલ્થ સ્ટેટિસ્ટિક્સ છે એનો મુખ્ય હેતુ છે કે જે સ્ટેટિસ્ટિશિયન છે, કે જે કોમર્શિયલ વ્યક્તિ છે, કે જે આ હેલ્થ સેક્ટર સાથે સંકળાયેલા છે, જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહ્યા છે, કે જે સંશોધનના ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓને પોતાના અલગ અલગ ઓબ્જેક્ટિવ માટે જે પણ એ સ્ટેટિસ્ટિક્સ કે ડેટાની જરૂર પડે એ પૂરું પાડવા માટે જે પણ હેલ્થને લગતા ડેટા કવર કરવામાં આવે એને હેલ્થ સ્ટેટિસ્ટિક્સ કહેવામાં આવે છે. તો આ એનું બ્રોડ આસ્પેક્ટમાં એની એ વ્યાખ્યા થઈ. પછી છે જ્યાં માહિતી કલેક્શન કરવામાં આવે છે, કારણ કે હેલ્થ સ્ટેટિસ્ટિક્સની જરૂર શું નથી, તો એનો ઉદ્દેશ્ય શું છે? તો સૌથી પહેલું છે કે માતા મૃત્યુદર ઘટાડવો અને બાળ મૃત્યુદર એ ઘટાડવાનું છે. અત્યારે જે સ્થિતિએ છીએ આપણે ત્યારથી પણ માતાનો મૃત્યુદર ઘટે અને એની સાથે સાથે જે બાળકોના જન્મ સમયે મૃત્યુ થાય છે એ પણ એ ઘટે એવી એ મુખ્ય આ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ મેળવવા પાછળનું ઉદ્દેશ્ય છે. અને એના આધારે એવી પોલિસી, એવા ડિસિઝન ઉપર આપણે આવવાનું છે કે જેથી આપણો આ ફર્સ્ટ આસ્પેક્ટ છે, ફર્સ્ટ ઓબ્જેક્ટિવ છે એ ફૂલફિલ થાય. બીજું છે મુખ્ય ચેપી અને બિનચેપી રોગોના કારણે જે મૃત્યુદર અને જે રોગો છે એમાં ઘટાડો કરવાનો છે. એટલે આપણને આવા અલગ અલગ પ્રકારના કયા રોગથી કેટલા વ્યક્તિનું મૃત્યુ થયું છે, કયા રોગથી શું થાય છે, કેટલા ચેપી રોગ છે, કેટલા બિનચેપી રોગ છે, એ ખબર ક્યાંથી પડે? તો એના જે ડે બાય ડે એ જે એના સ્ટેટિસ્ટિક્સ કલેક્શન થતા હોય, એના જે ડેટા કલેક્શન થતા હોય, કોઈ ફોર્મ સ્વરૂપે, કોઈ ડિજિટલ સ્વરૂપે, કોઈ આપણે કેસીસ જે હોસ્પિટલમાં જઈને નોંધાવીએ છીએ, જેમાં આપણે એ જે દર્દીની આખી પ્રોફાઇલ આપણે જે નોંધાવીએ છીએ એના રિગાર્ડિંગ આપણને જે સ્ટેટિસ્ટિક્સ મળે છે એના ઉપરથી પણ આ પ્રકારના એ ઓબ્જેક્ટિવ ફૂલફિલ થાય છે. ત્રીજું છે આપત્તિ અને કુદરતી જે હોનારતો છે, કોવિડ જેવી પરિસ્થિતિઓ છે, એમાં એ સમયે જે આપણી તબીબી સારવાર છે ઉપલબ્ધ કરવી, કેટલા સાધનો જરૂર પડશે, કેટલા ડોક્ટર, માનવબળ જરૂર પડશે, એ બધી જ વસ્તુ એ આપણને એનો અંદાજ લગાવવા માટે એ પણ હેલ્થ સ્ટેટિસ્ટિક્સની જરૂર પડતી હોય છે. તબીબી સારવાર અને તબીબી શિક્ષણ આપવા માટે, બેટર તબીબી સારવાર અને શિક્ષણ પૂરું પાડવા માટે, મેડિકલ એજ્યુકેશન પૂરું પાડવા માટે, અથવા એની સાથે જે બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંકળાયેલા છે, કેવી મેડિકલ કોલેજો બનાવવી, કેવી હોસ્પિટલો બનાવવી, એની અંદર ઉત્તરોત્તર કેવી ફેસિલિટીનો વધારો કરવા, કેવા ટેકનોલોજી બેઝ ઇન્સ્ટ્રુમેન્ટ એમાં ઇમ્પ્લાઇઝ કરવા, એ બધી જ બાબતો એ એના મૂળ સ્વરૂપે હેલ્થ કવર કરવામાં આવે છે. અને પાંચમું છે કે વ્યક્તિગત, ફેમિલી અને આખા સોશિયલી જે હેલ્થ સાથે સંકળાયેલા જે બધા પરિપ્રેક્ષ્ય છે, બાબતો છે, જે ટોપિક્સ છે, એના બાબતે જાગૃતિ લાવી. અત્યારે આપણે એટલા બધા કેમ્પેન એ હેલ્થમાં એ શરૂ કરીએ છીએ, કરતા જે ચાલુ છે એ મેલેરિયા છે, ટીબી નાબૂદી છે, એડ્સ નાબૂદી છે, આ બધા જ જે કેમ્પેન છે એની પણ એ જાગૃતિ આવે એના માટે પણ આ અલગ અલગ પ્રકારના સ્ટેટિસ્ટિક્સ કવર કરવામાં આવતા હોય છે. તો આ એના એ મુખ્ય 5 ઉદ્દેશ્ય છે કે વાય ટુ કલેક્ટ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ. પછી છે કોના માટે આ કરવામાં આવે, કારણ કે આપણે હેલ્થ સ્ટેટિસ્ટિક્સ કવર તો કરી લીધું, પણ જે વ્યક્તિ માટે ઉપયોગમાં લેવાનું છે એ વ્યક્તિ જ જો આપણને એના માટે ઉપયોગી ન થાય તો એનો કોઈ મતલબ છે નહીં. તો સૌથી પહેલું છે એ મેન્ટલ હેલ્થ, એટલે કે માનસિક. આપણે આગળ જે જોયા 5 પરિપ્રેક્ષ, માનસિક, શારીરિક, પછી છે કૌટુંબિક, પછી છે સામાજિક, પછી છે કલ્ચરલ કે આર્થિક. આ જે છે તો એમાં જે માનસિક હેલ્થ છે, મનોરોગીઓ માટે જે વસ્તુ છે, તો એમાં એ
એના માટે પણ આ એક ઉપયોગી થાય છે. કેટલી ડિસેબિલિટી હોય છે, કેટલા એડજસ્ટેડ લાઈફ યર આપણા જે આપણી અપેક્ષિત આયુષ્ય દર એ કેટલું હોય છે, વર્તમાને સુસાઇડ રેટ કેટલું છે, પછી ડિપ્રેશન ડિસઓર્ડર એટલે કે માનસિક જે લોકો જે ધારો કે પરીક્ષાના સમયે કોઈ બાળક એ પોતે ડિપ્રેશનમાં ચાલ્યું જાય છે અથવા કોઈ એવા માનસિક તાણમાં ચાલ્યું જાય છે જેના કારણે પોતે એવા ઓળા પગલાઓ ભરી રહ્યા છે. એવા ડિપ્રેશન ડિસઓર્ડર એ કેટલા પ્રકારે થાય છે, એના એવા કેવા લક્ષણો હોય છે એ પણ આ હેલ્થ સ્ટેટિસ્ટિક્સની મદદથી જાણી શકાય છે. કેવા પ્રકારના ફોબિયા, ઓબેસિસ, અમુક વિકૃતિઓ, અમુક ભય એ પણ આપણને આ હેલ્થ સ્ટેટિસ્ટિક્સની મદદથી જાણી શકાય છે. કારણ કે ઘણા બધા એવા ફોબિયાના રિસ્પેક્ટથી એવા સર્વે થતા હોય છે કે જેના કારણે એ બહાર આવતું હોય છે કે આ પ્રકારના ફોબિયા આટલા લોકોને હોય છે, એના આ લક્ષણો હોય છે, એ પણ આનાથી મળતું હોય છે. સૌથી મહત્વનું છે વુમન. આપણે મહિલાઓના સંદર્ભે પણ આ હેલ્થ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કરીએ છીએ. ડાયવોર્સ રેટ કેટલું છે, મેરેજ રેટ કેટલા છે, આપણે માતા મૃત્યુ દર કેટલા છે, માતાના જન્મદરનો રેટ કેટલો છે. 15 વર્ષથી 49 વર્ષ સુધીની માતાઓ જે જન્મ આપે છે, જે અત્યારે આપણો જન્મદર 2.1 છે, તો એ કેટલો છે. પછી વુમન અને ચાઇલ્ડ અને વુમન રેશિયો કેટલા છે, તો એ પણ એ બાબતો જે છે એ આપણને મળે છે. ઇન્ફન્ટ બાળકોના સંદર્ભે આપણે બર્થ રેટ શોધીએ છીએ, ડેથ રેટ શોધીએ છીએ, જન્મ દર શોધીએ છીએ અને મૃત્યુ દર પણ એ અલગ અલગ જે બધા દર છે એ પણ આપણે શોધીએ છીએ. અને જાતિ આધારિત પણ એ ઘણા બધા સ્ટેટિસ્ટિક્સ એ આપણે મેળવતા હોઈએ છીએ. સેક્સ રેશિયો છે, જેન્ડર ઇક્વાલિટી છે, લાઈફ એક્સપેક્ટન્સી રેટ છે, એ પણ આપણે જેન્ડરના આસ્પેક્ટથી મેળવતા હોઈએ છીએ. તો આ કોના માટે થઈ અને આપણે હેલ્થ સ્ટેટિસ્ટિક્સ મેળવી રહ્યા છીએ એ છે. પછી છે કયા પ્રકારના ઇન્ડિકેટરનો સમાવેશ થાય છે. આપણા સિલેબસમાં એક ઇન્ડિકેટર છે કે હેલ્થ સ્ટેટિસ્ટિક્સના રિગાર્ડિંગ કેટલા એવા ઇન્ડિકેટર છે જેનો એ સમાવેશ આપણે કરી શકીએ છીએ. તો જે વાઇટલ જે સ્ટેટિસ્ટિક્સ છે, મીન્સ કે હેલ્થના અંદરમાં વાઇટલ એટલે પણ વસ્તી વિષયક અને હેલ્થ એટલે કે આરોગ્ય વિષયક, બંને એકબીજાના કોર્ડિનેશનમાં ચાલતા સ્ટેટિસ્ટિક્સ છે. તો જે એની અંદર એક રેશિયો મેળવવામાં આવે છે અને એક રેટ મેળવવામાં આવે છે. આ બંને એવા ઇન્ડિકેટર છે જેના સંદર્ભે અલગ અલગ ટોપિક્સ એ કવર કરવામાં આવેલા છે. તો અહીંયા આપણે બતાવેલું છે કે કઈ બાબતોને એ રેશિયોના સંદર્ભે મેળવવામાં આવે છે અને કઈ એવી બાબતો છે કે જે રેટના સંદર્ભે મેળવવામાં આવે છે. તો રેશિયોમાં સેક્સ રેશિયો આવે, ચાઇલ્ડ વુમન રેશિયો આવે, અબોર્શન રેશિયો આવે અને ડિપેન્ડન્સી રેટ આવે. એટલે કે આધારિત દર. 0 થી 14 વર્ષના જે વ્યક્તિ હોય એ પોતાના માતા પિતા ઉપર આધારિત વ્યક્તિ હોય છે. જ્યારે 65 વર્ષથી મોટી વૃદ્ધ વ્યક્તિ હોય એ પોતે એના બાળકો અથવા એના એ જે પૌત્ર પૌત્રી હોય એના ઉપર આધારિત હોય છે. એનો રેશિયો કેટલો છે એ અલગ અલગ 4 પ્રકારના એ રેશિયો એમાં મેળવવામાં આવે છે. બીજું છે રેટ્સ, દર. રેટ એટલે ગુજરાતીમાં દર અને રેશિયો એટલે પ્રમાણ. આ બંને વસ્તુ અલગ છે. તો રેટની અંદર આપણે 3 ભાગ પાડીએ છીએ. પહેલું છે મોર્ટાલિટી, બીજું છે ફર્ટાલિટી અને ત્રીજા છે અધર જે દર જે મેળવવામાં આવે છે, અન્ય જે દરો મેળવવામાં આવે છે એ છે. તો સૌથી પહેલું છે મૃત્યુદર. મૃત્યુદરની અંદર કાચો અને ગર્ભિત મૃત્યુદર. કારણ કે જ્યાં માતા જ્યારે પોતે ગર્ભની અંદર સંતાન હોય ત્યારે જે મૃત્યુ થતું હોય એ રીતે, અને એક કાચો મૃત્યુદર. એ 2 પ્રકારના એ મૃત્યુદર છે. કોઝ સ્પેસિફિક ડેથ રેટ, કોઈ સ્પેસિફિક કારણોના લીધે એ મૃત્યુ થતું હોય તો એના લીધે એમાં પણ 2 પ્રકાર પડે. ઉંમર પ્રમાણે સ્પેસિફિક કઈ ઉંમરમાં કયા રોગના દર્દીઓનું મૃત્યુ વધારે છે, અને જેન્ડર મહિલાઓના સંદર્ભે કયા રોગ વધારે છે તો એમાં મૃત્યુ વધારે છે, અને પુરુષના સંદર્ભે કયા રોગ એવા છે કે જે વધારે મૃત્યુ એમાં થાય છે. તો એ બંને રીતે એ કોઝ સ્પેસિફિક ડેથ રેટ મેળવવામાં આવે છે. પ્રોપોર્શનલ મોર્ટાલિટી રેટ એ પણ એક મૃત્યુના સંદર્ભનો એક દર છે. લાઈફ એક્સપેક્ટન્સી રેટ, જન્મ સમયે વ્યક્તિનું આયુષ્ય કેટલું રહેશે એ પણ એક રેટ એમાં મેળવવામાં આવે છે. બીજા જ્યારે મોર્ટાલિટી રેટ છે એ બાળકોના સંદર્ભે, તો એમાં છે માતા મૃત્યુ દર, ઇન્ફન્ટ આવે એ 1 વર્ષથી એ નાના બાળકોના સંદર્ભે એ ઇન્ફન્ટ મેળવવામાં આવે છે. નિયોનેટલ એટલે 28 દિવસના અંડરમાં એ મેળવવામાં આવે છે. પોસ્ટ નિયોનેટલ એટલે કે 7 દિવસની અંદર એ મેળવવામાં આવે છે. પેરીનેટલ એટલે કે જન્મ પહેલા જ એનું મૃત્યુ થાય
જન્મ સમય અથવા જન્મ પહેલા એ પોતે એક દિવસ પણ એ જીવિત ના રહી શકે, મીન્સ કે 24 કલાકની અંદર એનું મૃત્યુ થાય તો એ પેરીનેટલના અંદરમાં આવે છે. એની સાથે સાથે છે ફર્ટાલિટી, જન્મ દરો, તો ક્રૂડ બર્થ રેટ છે, પછી એજ સ્પેસિફિક ફર્ટાલિટી રેટ છે, જેમાં જેન્ડર સ્પેસિફિક ફર્ટાલિટી રેટ છે, જનરલ ફર્ટાલિટી રેટ છે, ટોટલ ફર્ટ, આ બધાની વ્યાખ્યાઓ એ આપણે જ્યારે વાઇટલ સ્ટેટિસ્ટિક્સનો એક વિડીયો બનાવીશું ત્યારે એ આપણે શેર કરીશું. અને એકની સાથે સાથે આપણે ચેનલમાં પણ આ બધા જ સંદર્ભના રેટના સૂત્રો છે એ પણ એ આપણે શેર કરી આપીશું. અત્યારે આપણે જસ્ટ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ રિગાર્ડિંગ જે રેટ રેશિયો મીન્સ ઇન્ડિકેટર કેવા પ્રકારના હોય છે એટલું જ જોવાના છીએ. આના સંદર્ભમાં આપણે ડીપ અત્યારે જોઈશું નહીં, કારણ કે આપણને વાઇટલ સ્ટેટિસ્ટિક્સ જે અલગથી સિલેબસમાં સબ્જેક્ટ આપવામાં આવ્યો છે એના સંદર્ભે આપણે જ્યારે એ રેટ અને રેશિયો વિશે જ્યારે આપણે વિડીયો બનાવીશું ત્યારે એ શેર કરીશું. પછી છે કમ્પ્લીટ ફર્ટાલિટી રેટ છે, ગ્રોસ રિપ્રોડક્શન રેટ છે અને નેટ રિપ્રોડક્શન રેટ છે, GRR NRR, એ કોન્સેપ્ટથી રેટ મેળવવામાં આવે છે. તો આટલા પ્રકારના એ ડેમોગ્રાફિક ઇન્ડિકેટર છે કે જે ઇન્ડિકેટર હેલ્થ સ્ટેટિસ્ટિક્સનું રિગાર્ડિંગ આપણને કંઈક ને કંઈક માહિતી આપે છે. હવે પછી આપણે જોઈએ કે કઈ જગ્યાએથી આપણને હેલ્થ સ્ટેટિસ્ટિક્સનું રિગાર્ડિંગ માહિતી મળશે, એવા કયા સર્વે છે, એવા કયા સેન્સસ છે જેના રિગાર્ડિંગ આપણને એ માહિતી મળશે. તો અહીંયા ટોટલ 10 પ્રકારે આપણે અલગ અલગ બતાવ્યા છે કે એમાંથી આપણને હેલ્થ સ્ટેટિસ્ટિક્સની રિગાર્ડિંગ એ માહિતી મળતી હોય છે. તો સૌથી પહેલું છે કે આપણું જે 10 વર્ષનું સેન્સસ થાય છે એ 10 વર્ષના સેન્સસથી આપણને હેલ્થ સ્ટેટિસ્ટિક્સની વોટ્સઅપ બધી માહિતી મળતી હોય છે. સૌથી પહેલા સેન્સસના રિગાર્ડિંગ અહીંયા થોડી એવી બ્રીફ માહિતી મૂકેલી છે કે 1872માં એ સૌથી પહેલું એ સેન્સસ પૂર્ણ કરવામાં આવ્યું હતું. હોમ મિનિસ્ટ્રી દ્વારા આ સેન્સસ હાથ ધરવામાં આવતું હોય છે. 2 તબક્કામાં એ સેન્સસ હાથ ધરવામાં આવે છે. પહેલા તબક્કામાં હાઉસ લિસ્ટિંગ થાય છે, બીજા તબક્કામાં એ એન્યુમરેટર દ્વારા એ ઘરે ઘરે ફરી અને એની એક ગણતરી કરવામાં આવે છે. અને છેલ્લા 2011નું જે સેન્સસ થયું જે એની સાથે સાથે એ સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ પણ એ હાથ ધરવામાં આવેલું હતું. બીજો જે છે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, આપણા જન્મ, મૃત્યુ અને મૃત્યુ સમયે જે જન્મ સમયે જે મૃત્યુ થાય છે એ ત્રણેય ઇવેન્ટની નોંધણી એ આપણે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમથી કરીએ છીએ. અને સાથે સાથે લગ્નની પણ નોંધણી થાય છે, એની સાથે સાથે ડિવોર્સની પણ એ નોંધણી એ સરકારે અત્યારે ફરજિયાત કરેલી છે. તો એ સિવિલ જે રજિસ્ટ્રેશન સિસ્ટમ છે એની પણ એ નોંધણી એ આપણને 1969ના એક્ટના સંદર્ભે જોગવાઈ કરવામાં આવી છે એ થાય છે. ત્યારબાદ છે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ. આ બધા જ વિષય આપણે ડીપમાં હવે પછી જોવાના જ છીએ. અત્યારે જસ્ટ આપણે એક ટોપિક ઉપર જોઈએ છીએ. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે જે પણ એ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં જે પણ આપણને મળ્યા છે એના ઉપરથી સેમ્પલ લઈ અને એ જે ટાઈમ પિરિયડ નક્કી કરેલો હોય એ સમયમાં જેટલા બોર્ન થાય, એ સમયમાં જેટલા મૃત્યુ થાય એની માહિતી એ આપણે કવર કરીએ છીએ. દર 6 મહિના માટે હોય છે. તો એ પણ એ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ બેઝ પણ આપણે કરીએ છીએ. NSSO એ પોતે અલગ અલગ ડેમોગ્રાફિક સર્વે પણ એ હાથ ધરે છે. એની સાથે સાથે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પણ એ હાથ ધરવામાં આવે છે. પછી ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે પણ હાથ ધરવામાં આવે છે. અમુક મલ્ટી ઇન્ડિકેટર ક્લસ્ટર સર્વે પણ હાથ ધરવામાં આવે છે. પછી જે હેલ્થના સેક્ટરમાં જે પણ હોસ્પિટલ છે, જે પણ ડિપાર્ટમેન્ટ છે, જે પણ PHC, CHC, UHC, જે આપણા તાલુકા, જિલ્લા અને મ્યુનિસિપાલિટી લેવલે કામ કરે છે શહેરી અને ગ્રામ્યમાં, તો ત્યાંથી આપણને જે એડમિન રેકોર્ડ્સ ઉપલબ્ધ થાય છે, એના રજિસ્ટરો, એના પોર્ટલો, જે ડે બાય ડે ડેટા એન્ટ્રી થાય છે, એના ઉપરથી જે આપણને સ્ટેટિસ્ટિક્સ મળે છે એ સ્ટેટિસ્ટિક્સની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ. હેલ્થની અલગ અલગ સ્કીમ અને પ્રોગ્રામમાંથી આપણને જે સ્ટેટિસ્ટિક્સ મળી રહ્યા છે એની વાત કરીએ છીએ. અને ડે બાય ડે હેલ્થ રિલેટેડ જે પબ્લિકેશનો બહાર પડે છે એમાંથી પણ આપણને લોટ્સ ઓફ પ્રકારના હેલ્થ સ્ટેટિસ્ટિક્સ એ મળતા હોય છે. NGO પોતે પ્રાઇવેટ સર્વે કરતી હોય છે, કોઈ PhD સ્કોલર હોય, કોઈ MPhil સ્કોલર હોય, એ પણ પોતે પોતાના રિસર્ચ પેપર બનાવતી હોય છે. તો એમાંથી પણ કંઈક આપણને એવું આઉટપુટ્સ રિસર્ચ સંબંધિત મળતું હોય છે. તો એ પણ એ ધ્યાનમાં રાખવાની બાબતો છે. તો સૌથી પહેલું છે સેન્સસ. તો સેન્સસ છે એ આપણે અહીંયા વ્યાખ્યા લખેલી છે કે જનગણના એ ચોક્કસ સમયે કોઈ દેશના એ સીમાંકન એરિયાની અંદર વસ્તી વિષયક,
આર્થિક અને સામાજિક ડેટા એકત્રિત કરવાની એક એવી કોર્ડિનેશન એ પદ્ધતિ છે કે જે સંપૂર્ણ રીતે કોઈ પણ એક ઘર બાકી ન રહી જાય, હોલ પોપ્યુલેશન કવર અંડર ધ સેન્સસ, એટલે કે સંપૂર્ણ એ ગણતરી છે. તો સૌથી પહેલા એમાં અગત્યની બાબતો આપણે જોઈએ કે સૌથી પહેલું સેન્સસ આપણે જોયું કે 65 થી 72 ની વચ્ચે આયોજિત કરવામાં આવેલું હતું. એ બિન આયોજિત હતું, એટલે કે એમાં કોઈ એવું ઓર્ગેનાઇઝેશન ન હતું. લોર્ડ મેયો દ્વારા એ વસ્તુ હાથ ધરવામાં એ આવેલી હતી. પછી સિસ્ટેમેટિક સેન્સસ સૌથી પહેલા એ 1881 થી શરૂ કરવામાં આવ્યું અને વર્તમાને 2011માં એ દર 10 વર્ષે એ હાથ ધરવામાં આવે છે. વર્તમાને આપણને ખ્યાલ છે કે 2021માં સેન્સસ હાથ ધરવામાં નથી આવ્યું. 1948ના એ વસ્તી ગણતરીનો જે એક્ટ છે એના સંદર્ભે આપણે એ હાથ ધરીએ છીએ. ભારતના ગૃહ મંત્રાલયના અંડરમાં એ રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર એ પોતે આ જે ટોપિક છે વસ્તી ગણતરી હાથ ધરવા માટે એમને એ કામગીરી જવાબદારી સોંપવામાં આવેલી છે. 2021માં એ 2021નું જે સેન્સસ છે એના સંદર્ભે એ ઘર યાદીની જે ગણતરી છે એ પૂરી કરવામાં આવેલ છે. વર્તમાને વસ્તી ગણતરીનો જે પ્રથમ તબક્કો જે છે એ નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ એ એનપીઆર પણ અત્યારે વર્તમાને 2011 થી બનાવવામાં આવે છે અને વસ્તી ગણતરી એ ટોટલ 16 ભાષાના અંદર એ વિવિધ પત્રકો વર્તમાને તો ડિજિટલ સ્વરૂપે એ કવર કરવાની હોય છે. બીજું છે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ. તો સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ ની અંદર શું કવર થાય છે એની વ્યાખ્યામાં એ આપણે દેખાડ્યું છે કે જન્મ, મૃત્યુ, લગ્ન, છૂટાછેડા અને જન્મ સમયે જે મૃત્યુ થાય છે એની સત્તાવાર નોંધણી છે. દરેક વ્યક્તિએ પોતાના ફેમિલીમાં જે આ ઇવેન્ટ બને છે એ ઇવેન્ટની નોંધણી કરવી એ ફરજિયાત છે. પછી એની અગત્યની બાબતો અહીંયા આપણે લખ્યું છે કે 1888 થી એની એ શરૂઆત કરવામાં આવેલી હતી. જ્યારે સ્વતંત્રતા પછી 1969નો એક કાયદો છે જન્મ મૃત્યુ નોંધણી, એના સંદર્ભે ફરજિયાત એ બનાવવામાં આવેલી છે અને કેન્દ્રીય સ્તરે રજિસ્ટ્રાર જનરલ ભારતના છે એ તમામ રાજ્યમાં અને તમામ જિલ્લાઓમાં જે આ કલેક્શનની પ્રવૃત્તિ થાય છે, રજિસ્ટ્રેશનની પ્રવૃત્તિ થાય છે એનું કોર્ડિનેશન કરવા માટે જવાબદાર છે. અને આનો સબ્જેક્ટ પણ એ સમવર્તી યાદીનો છે, એટલે કે એ રાજ્યને અને કેન્દ્રને બંનેને આ યાદીની અંદર આ વિષય ઉપર એ કાયદા બનાવવાની પરમિશન આપવામાં આવેલી છે. એની સાથે સાથે આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં એ મુખ્ય રજિસ્ટ્રાર તરીકે એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એ ભાગ ભજવે છે અને આપણે એક ઈ ઓળખ કરીને પોર્ટલ બનાવેલું છે જેના ઉપર એ આ તમામ જે ઇવેન્ટ બને એની 21 દિવસની અંદર એ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. મૃત્યુ થાય, જન્મ થાય અથવા કોઈ જન્મ સમયે મૃત્યુ થઈ જાય, કોઈના લગ્ન થાય અથવા કોઈ ડાયવોર્સ લે તો એ બધી જ ઇવેન્ટ એ આના અંડરમાં ડે બાય ડે એ નોંધવાની હોય છે. ત્યાર પછી છે આમાં કયા કયા પ્રકારની એ નોંધણી, એની જોગવાઈ શું છે? તો આપણે અગાઉ વાત કરી કે 21 દિવસની અંદર એની નોંધણી કરવાની હોય છે. ભારતની બહાર જો કોઈનું મૃત્યુ જન્મ થાય, ભારતનો નાગરિક હોય તો પણ એની નોંધણી કરવામાં આવતી નથી. કોઈ દત્તક વ્યક્તિએ માતા પિતાએ કોઈ વ્યક્તિને દત્તક લીધી હોય કોઈ બાળકને તો એનું પણ આના અંદરમાં એની નોંધણી થતી નથી. વર્તમાન અત્યારે એની સ્થિતિ જોઈએ તો 2019માં રાષ્ટ્રીય સ્તરે એક એનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો આના ઉપરથી કે જન્મ અને મૃત્યુના પ્રમાણમાં એ સતત વધારો થઈ રહ્યો છે. 2011માં જે 82.4% જે રજીસ્ટ્રેશન થતું હતું જન્મનું એ વધીને 2019માં એ 92.7% એ રજીસ્ટ્રેશન થાય છે. કારણ કે હજી પણ જે આ ડેટા ગેપ રહી ગયો છે, ધારો કે 100%ની નજીક આપણે નિયરેસ્ટ જઈ રહ્યા છીએ. હિલી એરિયા છે, કોઈ એવા જગ્યાએ કે જ્યાં નેટવર્કનો ઇસ્યુ છે, તો એવા ઘણા બધા જે વિસ્તારો છે ભારતના ત્યાં એના કારણે આપણને આ એ પ્રમાણ ઓછું જોવા મળે છે. એની સાથે સાથે 2019 દરમિયાન મૃત્યુનું સ્તર 66.4%થી વધી અને 92% એ નોંધણીનું થયેલું છે. એટલે આપણે જોઈએ છીએ કે આ સિસ્ટમ જ્યારે ફરજિયાત કરવામાં આવી ત્યારે કેટલું બધું એમાં ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે. ત્યાર પછી છે ત્રીજું સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ. નોંધણીના આધારે એ આપણે જન્મ મૃત્યુની પણ માહિતી લઈએ છીએ અને જે આપણી સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં જે ડેટા છે
અને આપણે જે સેમ્પલ જે નક્કી કરેલું છે એ સેમ્પલ અને સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના ડેટાને મેચ કરી અને પણ એ ડેટાનું ક્વોલિટી બેઝ એ ચેકિંગ થાય છે. આવો સાહેબ. અને એ સંબંધિત એ આખું કાર્યવાહી એ થતી હોય છે. તો એના સંબંધિત એ આપણે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એ આખી ડેવલપ કરેલી છે. ત્યાર પછી છે એ કી રેકોર્ડ સિસ્ટમ છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એ પાર્ટ ટાઈમ ગણતરીદાર રાખી અને એ નમૂના મીન્સ બ્લોક નમૂના અહીંયા નમૂનાના સંદર્ભે આપણે બ્લોક એ શબ્દ વાપરીશું કે કોઈ એવું ગામ અથવા શહેરી વિસ્તાર કોઈ હોય એ બ્લોક ને એક સેમ્પલ તરીકે ટ્રીટ કરી અને એ જે બ્લોક છે એના અંદર જેટલા ટાઈમ પિરિયડમાં એનો ટાઈમ પિરિયડ 6 મહિનાના ટાઈમ પિરિયડમાં જેટલા પણ જન્મ થયા હોય અને જેટલા મૃત્યુ થયા હોય એનો એ ડેટા કલેક્શન કરવામાં આવે છે. અને સેકન્ડ લેવલ વી રેકોર્ડ એટલે સેકન્ડ લેવલ સુપરવાઇઝર દ્વારા પણ એ ડેટાને ચકાસણી કરવામાં આવે છે. 77-78 નું સૌથી પહેલું એ રિપ્લેસમેન્ટ એ SRS પદ્ધતિથી કરી અને એ ડેટા મેળવવામાં આવેલ હતા. મોટા રાજ્યો અને નાના રાજ્યો મુજબ જન્મદર, મૃત્યુદર અને શિશુ મૃત્યુદર એ ત્રણ જે મેઇન ઇન્ડિકેટર છે એ આ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ ઉપરથી બહાર પાડવામાં આવે છે. છેલ્લું સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એ 2020ના સંદર્ભે રિપોર્ટ એ 2022માં બહાર પાડવામાં આવેલો છે. તો એ પણ આપણે જોયો. સૌથી પહેલું જે છે એ સ્ટાર્ટિંગ થયું હતું 64-65માં અને એને એ 69-70માં એ 3700 યુનિટ સાથે મીન્સ આપણે બ્લોક જે આગળ વાત કરી બ્લોકની વ્યાખ્યા એ મુજબ એ આપણે એ જાહેર કરવામાં આવ્યું હતું. પી સિસ્ટમ છે, બાઇનરી છે, એન્યુમરેટર દ્વારા પણ એ રેકોર્ડ મેળવવામાં આવે છે અને ફરીથી સુપરવાઇઝર દ્વારા પણ એ રેકોર્ડ મેળવવામાં આવે છે. દર 6 મહિને એનું એ સેમ્પલ બેઝ એ ચાલુ જ એ રેકોર્ડ રાખવામાં આવે છે. એન્યુઅલી પબ્લિશ પણ એ કરવામાં આવે છે. વર્તમાને સેમ્પલ જે છે રૂરલનું એમાં એક ગ્રામમાં 2000 કરતા વધારે વસ્તી તો એને એક બ્લોક તરીકે ટ્રીટ કરવામાં આવે છે, એક સેમ્પલ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. જ્યારે અર્બન વિસ્તારમાં એ 750 થી 1000 એ કુટુંબ એ કવર થાય સોરી વસ્તી કવર થાય એ રીતે એ સેમ્પલ જે અર્બનનો છે એ નક્કી કરવામાં આવે છે. છેલ્લો રિપોર્ટ એ 2020ના સંદર્ભે એ 2022માં બહાર પાડવામાં આવેલો છે. જેમાં 19.5 એ આપણો જન્મદર હતો, 6 મૃત્યુદર હતો અને 28 એ આપણો બાળ મૃત્યુદર એ હતો. અને આ અહીંયા એક રિપોર્ટની લિંક પણ આપની સાથે શેર કરવામાં આવી છે. આના ઉપરથી આખો એ સેમ્પલ એ જે રજિસ્ટ્રેશન સિસ્ટમનો જે રિપોર્ટ છે એ પણ અહીંયા મળી જશે અને એક ફેક્ટ શીટ પણ અહીંયા મૂકવામાં આવી છે કે એના જે આંકડાઓ છે એ શું છે અને કયું રાજ્ય એ ટોપ ઉપર છે અને કયું રાજ્ય એ લોવેસ્ટ છે તો એ પણ અહીંયા આપણને જાણવા મળશે. ગુજરાતના સંદર્ભે આપણે જોઈએ છીએ કારણ કે આપણને મોટા ભાગના પ્રશ્નો ગુજરાતના સંદર્ભે એ આપણને બતાવતા હોય છે. તો ગુજરાતના સંદર્ભે આપણના SRSમાં 478 એ યુનિટ્સ કવર કરવામાં આવેલા હતા જેમાં 231 રૂરલ બ્લોક અને 247 એ અર્બન બ્લોક એમાં લેવામાં આવેલા હતા. એનું સ્ટ્રક્ચર શું હોય છે અહીંયા સ્ટ્રક્ચર બતાવેલું છે. આમાં આપણે વધારે નહીં પડીએ, તમારી પાસે પાછળથી આપણે PDF શેર કરવાના જ છીએ. પછી છે એનું સ્ટ્રક્ચર શું હોય છે તો સ્ટ્રક્ચર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે એના વિશે બહુ ડીપમાં નથી જતા પણ ખાસ આપણે અગાઉ જોયું કે સુપરવાઇઝર દ્વારા પણ એ ગણતરી જે કરવાવાળી વ્યક્તિ છે એની સાથે જઈ અને આખો એક નકશો ફ્રેમ તૈયાર કરવામાં આવે છે. એક સેમ્પલનો એક નકશો તૈયાર કરવામાં આવે છે. 2000ની વસ્તી ગામડામાં અથવા 700 થી 1000 જેટલી વસ્તી એ શહેરી વિસ્તાર કવર થાય એવી રીતે એક આખી ફ્રેમ તૈયાર કરી એની અંદર એ 6 મહિનાના પિરિયડ દરમિયાન જે જન્મ મૃત્યુ અને બાળ મૃત્યુ થયેલા હોય એ કવર કરવામાં આવે છે. અને આખી ઘર યાદી એ ફોર્મ 1માં બનાવવામાં આવે છે. એવી રીતે શેડ્યુલ ભરવામાં આવશે, કયા દિવસે કેટલા શેડ્યુલ કેટલા ઘર કવર કરવામાં આવશે એ ફોર્મ 2માં ભરવામાં આવે છે. પછી વ્યક્તિની રહેણાંકની સ્થિતિ સાથે જે વસ્તુ છે એ પણ એ ફોર્મ 2માં ભરવામાં આવે છે. જ્યારે સર્વે સમયે કોઈ પ્રજનન મીન્સ કે કોઈ ગર્ભવતી વર્તી મહિલા હોય તો એને એ ફોર્મ 3માં અલગથી એની એ માહિતી લેવામાં આવે છે. ફોર્મ 4 એ જન્મ સંબંધિત છે, ફોર્મ 5 એ મૃત્યુ સંબંધિત રેકોર્ડ માટે એ કવર કરવામાં આવે છે.
એટલે કે આ સતત ગણતરી છે. દર 6 મહિને એના પછીના 6 મહિના એનો રિપોર્ટ પબ્લિશ થાય અને એના રેફરન્સ જે સમય હોય એ આગળના 6 મહિના હોય છે. તો એ રીતે આખું આ કવર કરવામાં આવે છે. અને આ ત્રીજો તબક્કો છે. ટોટલ 3 તબક્કા છે. પહેલા એનું બેઝલાઇન સર્વે કરવામાં આવે છે, પછી કન્ટિન્યુઅસ એન્યુમરેશન કરવામાં આવે છે અને ત્રીજું એનું એ હાફ યરલી એ બુલેટિન બહાર પાડવામાં આવે છે. તો હાફ યરલી બુલેટિન કેવી રીતે બહાર પડે છે? જાન્યુઆરી થી જૂન અને જુલાઈ થી ડિસેમ્બરના પીરિયડ માટે હાફ યરલી બુલેટિન બહાર પાડવામાં આવે છે. તો અહીંયા લખેલું પણ છે આપણે નીચે કે જાન્યુઆરી જૂન નું એ વર્ષ હોય તો જુલાઈ નવેમ્બરના સમયગાળામાં એની એ ફિલ્ડ થતી હોય છે અને જુલાઈ અને જે ડિસેમ્બરનો સમય છે એની એ ફિલ્ડ જાન્યુઆરીથી મે માસમાં કરવામાં આવતી હોય છે. તો આ થયું એ આપણું સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ. બહુ અગત્યની બાબત છે. આપણે બધી જ વિગતો જે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી અહીંયા આપણે મૂકી દીધી છે. પછી છે એનએસએસઓ દ્વારા પણ એવા એક ડેમોગ્રાફિક સર્વે કરવામાં આવતા હોય છે. તો એનએસએસઓ ની એ બેઝિક માહિતી અત્યારે આપણે અહીંયા મોકલી છે. આપણે અગાઉ એનએસએસઓ વિશે આખી જ એક વિડીયો પાર્ટ્સ એ સિરીઝમાં કવર કરી લીધો છે. એટલે આપણે અત્યારે વધારે એનએસએસઓ વિશે જોઈશું નહીં, પણ એનએસએસઓ એ જે ડેમોગ્રાફિક સર્વે કવર કરેલા છે એ આપણે ખાસ અહીંયા જોઈશું. હેલ્થ ઇન ઇન્ડિયા એ એમણે 75મા રાઉન્ડમાં એ કવર કરવામાં આવેલું હતું. 71મા રાઉન્ડમાં એ સોશિયલ એ કન્ઝમ્પશન એ એજ્યુકેશન અને હેલ્થ સેક્ટરમાં કેટલું છે ગ્લુકોનું એ પણ એ કવર કરવામાં આવેલું હતું. 60 નંબરનો જે રાઉન્ડ હતો જાન્યુઆરી જૂન 2004માં એમાં મોર્બિડિટી, હેલ્થ કેર અને એની કન્ડિશન એ કવર કરવામાં આવેલું હતું. મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થ વિશે એ 52 નંબરના એ રાઉન્ડમાં કવર કરવામાં આવેલું હતું. અને વર્તમાને એ સૌથી જૂનો એ અને પહેલો સર્વે એમાં મેડિકલ અને હેલ્થમાં જે કોમ્યુનિટીની અંદર કેવી હેલ્થ ફેસિલિટી કે કેવી સ્થિતિ છે, કારણ કે અલગ અલગ સમુદાયમાં હેલ્થની સ્થિતિ અલગ અલગ હોય છે. તો એ વિશે એ સર્વે હાથ ધરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં એ એનએસએસ દ્વારા હેલ્થને રિગાર્ડિંગ આટલા એ સર્વે હાથ ધરવામાં આવેલા છે. ત્યાર પછી છે હેલ્થ પોતે, હેલ્થ ડિપાર્ટમેન્ટ પોતે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે કરે છે. એટલે દર 5 વર્ષે એ પોતે આ પ્રકારના એ સર્વે હાથ ધરે છે. અને તો આપણે એની વ્યાખ્યામાં જોઈએ તો રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ એટલે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એ એક મોટા પાયે એટલે કે વાઇડલી એ અને બહુ મલ્ટી ટાસ્કિંગ એ સર્વેક્ષણ છે, જેમાં ભારતના એ સમગ્ર ઘરનું પ્રતિનિધિત્વ એ કરતા એ છે એ આપણે આમાં કવર કરીએ છીએ. વર્તમાને એ આપણે એનએફએસએ 98 એ આપણે એ સર્વે અત્યારે ચાલી રહ્યો છે. 2023-24માં એ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો 6થો તબક્કો અત્યારે ચાલુ છે. અગાઉના 5 તબક્કા એ 1992 થી લઈ અને વર્તમાન સુધી એ 2023-24માં ટોટલ 6 એ સર્વે હાથ ધરવામાં આવેલા છે. 5મામાં આ સર્વે ખાસ કરીને અહીંયા જે સંસ્થા દેખાડી છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સ મુંબઈ ખાતે જે સંસ્થા આવેલી છે એ આ સર્વે હાથ ધરવા માટેની નોંધની સંસ્થા છે. આના ઉદ્દેશ્ય એ છે કે હેલ્થ સેક્ટરની કોન્ફિડેન્શિયલ માહિતી કવર કરવી અને એક એવો વસ્તી વિષયક એટલે વાઇટલ ને રિલેટેડ એવો એક આખો ડેટાબેઝ કવર કરવો કે જે આપણને જે એસડીજી છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એના જે ગોલ છે આપણો હેલ્થનો ગોલ એને ટ્રેક પણ કરે અને એના જે ડેટા છે ડેટા ઇન્ડિકેટર્સ છે જે હેલ્થના ગોલને રિગાર્ડિંગ તો એને પણ ટ્રેક કરવા માટે આપણને બેઝિક ડેટા મળે. ટોટલ એનએફએચએસ 5માં 131 અલગ અલગ પ્રકારના ઇન્ડિકેટરને લઈ અને એ સર્વે હાથ ધરવામાં આવેલો હતો અને એનો જે રિપોર્ટ છે એ પણ અત્યારે આની સાથે આપણે શેર કરેલો છે. ત્યારબાદ છે ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે. એ પણ એક બહુ અગત્યનો એવો હેલ્થ સ્ટેટિસ્ટિક્સ મેળવતો સર્વે છે. ભારતમાં જે માનવ વિકાસ સર્વેક્ષણ છે એ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ, દિલ્હીમાં જે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ અને યુનિવર્સિટી ઓફ મિશિગન આ ત્રણેયના કોમ્બિનેશનમાં રહી અને આ સર્વે હાથ ધરવામાં આવે છે. અત્યાર સુધીમાં એ 3 સર્વે એ હાથ ધરવામાં આવેલા છે અને ત્રીજો સર્વે એ 2024માં એ હાથ ધરવામાં આવેલો છે અને વર્તમાને અત્યારે એનું ડેટા ક્લિનિંગની પ્રોસેસ એ ચાલુ છે. હવે પછી એના એ રિપોર્ટ એ પબ્લિશ કરવામાં આવશે.
પછી છે મલ્ટી ઇન્ડિકેટર ક્લસ્ટર સર્વે. એ પણ એક બાળકો અને મહિલાઓની જે વિવિધ પરિસ્થિતિઓ છે, જે ઇન્ટરનેશનલ લેવલે એની તુલના કરવામાં આવે છે. અને આપણે જે યુએન ને કે બીજી જે ઇન્ટરનેશનલ એજન્સીઓ છે એને જે આપણે હેલ્થના જે ડેટા ટાઈમ લાઈનમાં જે પ્રોવાઈડ કરીએ છીએ એના રિગાર્ડિંગ એ મલ્ટી ઇન્ડિકેટર ક્લસ્ટર સર્વે હાથ ધરવામાં આવે છે. તો 60થી વધુ દેશોમાં એ 95 થી 96 ના સમયમાં એ આ મલ્ટી ઇન્ડિકેટર ક્લસ્ટર સર્વે શરૂ કરવામાં આવેલો હતો. 2000માં એ બીજા રાઉન્ડથી એમાં આ વધારો કરવામાં આવેલો છે. ત્રીજો રાઉન્ડ એ 2006માં શરૂ કરવામાં આવ્યો. ચોથો રાઉન્ડ 2009માં, પાંચમો 2012માં, છઠ્ઠો 2016માં અને વર્તમાને એ 2021માં 100થી વધુ દેશો અને એ 300થી વધુ પ્રકારના એ સર્વેક્ષણો એ આ મલ્ટી ઇન્ડિકેટર ક્લસ્ટર સર્વેના અંડરમાં પૂરા કરવામાં આવેલા છે. દરેક સર્વે વખતે એક એક હેલ્થને રિગાર્ડિંગ એક એક નવા નવા ઇન્ડિકેટર્સ જે અત્યારે વર્તમાને જરૂર પડે એ આમાં સમાવેશ કરવામાં આવે છે અને એનો એ ઇન્ટરનેશનલ બેઝ ઉપર એ તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. બીજી બધી ડિટેલ્સ આપણે આમાં બહુ ડીપમાં આપેલી જ છે, એ પણ એ તમારા ઉપયોગી થશે. અત્યારે આપણે બધી જ બાબતો એટલા માટે તમારા ધ્યાનમાં અત્યારે હું બોલતો નથી, કારણ કે બહુ લેન્ધી એ લેક્ચર થઈ જાય તો પછી તમને પણ એટલી બધી મજા નહીં આવે. એડમિનિસ્ટ્રેટિવ રેકોર્ડ્સ, કારણ કે ગવર્મેન્ટમાં લોટ્સ ઓફ એ ડેઈલી ટુ ડેઈલી બેઝિસ હેલ્થ સેક્ટરની અંદર ડેટા એ ઊભા થતા હોય છે. તો એની એક વ્યાખ્યા આપણે અહીંયા આપેલી છે કે કેવી રીતે ડે બાય ડે એ આપણને હેલ્થ સ્ટેટિસ્ટિક્સ એમાંથી મળતું હોય છે. કઈ જગ્યાએથી મળે છે? તો પેશન્ટના જે પ્રોફાઇલ હોય એમાંથી આપણને એ હેલ્થના ડેટા મળે છે. ડૉક્ટર પાસેથી આપણને હેલ્થના ડેટા મળે છે. મેડિકલ સ્ટુડન્ટ જે એજ્યુકેશન જે રિસર્ચ કરતા હોય છે, જે પરીક્ષણો કરતા હોય છે એના પાસેથી પણ મળે છે. રિસર્ચ પેપર જે બનાવતા હોય હેલ્થ સેક્ટરમાં એની પાસેથી પણ આપણને સ્ટેટિસ્ટિક્સ મળે છે. કંટ્રોલ ઓફ પ્રોગ્રામ એન્ડ ડિસીઝ, જે આપણે જે પ્રોગ્રામ્સ જે રોગોને નિયંત્રણ કરવા માટે અમલમાં મૂકેલા છે એમાંથી પણ આપણને એ મળતા હોય છે. અને એડમિન મીન્સ કે આપણે જે અત્યારે કીધું કે વહીવટી જે પણ રેકોર્ડ ઊભું કરવામાં આવે એમાંથી પણ એ મળતા હોય છે. આખી એક સિસ્ટમ છે દેશમાં, એને કહેવામાં આવે છે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, HMS સિસ્ટમ છે. એના ઉપરથી આપણને આ બધા જ પ્રકારના ડેટા એ મળે છે ડે બાય ડે. એમાં બર્થ ડેટ, પેશન્ટના ડેટા, રસીકરણ, ડ્રગ્સનો સ્ટોક, હોસ્પિટલ પાસે જે ડ્રગ્સનો સ્ટોક હોય, સરકારી હોસ્પિટલ પાસે જે ડ્રગ્સનો સ્ટોક હોય એ પણ એમાં મેન્ટેન કરવામાં આવે છે. યુઝ ઓફ હેલ્થ કેર સર્વિસ, કેવા પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરવાની છે એ પણ એમાં એ આપવામાં આવે છે. તો એક સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને ઓલ ઓવર કન્ટ્રીમાં આ પ્રકારના જે આ હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેટિવ સિસ્ટમ છે આપણી, એના ઉપર ડેટા કલેક્શન ને એ બધી જે બાબતો છે રેકોર્ડ કરવામાં આવે છે. ઓબ્જેક્ટિવ શું છે એડમિન રેકોર્ડ ઊભો કરવા માટેનો, મીન્સ કે હેલ્થ સ્ટેટિસ્ટિક્સ એડમિન રેકોર્ડ ઉપરથી મેળવવાના ઓબ્જેક્ટિવ શું છે? તો આપણને નેચરલ ગ્રોથ રેટ મળે, કારણ કે ડે બાય ડે આપણે કેટલા એ વસ્તીમાં વધારો થયો, જન્મ કેટલા થયા, મૃત્યુ કેટલા થયા, તો એ પણ એમાંથી મળે. બાળ મૃત્યુ દર, માતા મૃત્યુ દર, ટોટલ ફર્ટિલિટી રેટ એ પણ એમાંથી આપણે મેળવતા હોઈએ છીએ. આપણે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી, કારણ કે પહેલાના જમાનામાં જે ઘરે ડિલિવરી થતી હતી, મહિલાઓ જે ગર્ભવતી થતી હતી, બાળકનો જન્મ જે ઘરે જે આપણી પદ્ધતિ એ કરવામાં આવતો હતો દેશી પદ્ધતિથી, એ હવે પછી સંસ્થાકીય ડિલિવરી કેટલી થાય છે, કારણ કે સંસ્થામાં એ માતા અને બાળકના મૃત્યુનું પ્રમાણ લોટ્સ ઓફ પ્રમાણમાં આપણે ઓછું કરી શક્યા છીએ. તો એ પણ એનો મેઇન ઓબ્જેક્ટિવ છે. પછી છે આપણે ઇન્ક્રીઝ કોન્ટ્રાસેપ્ટિવ યુઝ બાય એલિજેબલ કપલ, જે વશીકરણ સોરી જે વંધત્વકરણ છે એ પણ આપણે આના સંદર્ભે એ ડેટા મેળવવા માટે આપણો એક મેઇન ઓબ્જેક્ટિવ છે. બર્થ કેસિંગ, આપણને જે જન્મ સમયે જે બધી સમસ્યાઓ આવે છે એ પણ આપણે આનું કવર કરતા હોઈએ છીએ. પછી છે પોસ્ટ નેટલ અને ન્યૂબોર્ન કેર, કારણ કે જન્મ સમયે બાળકના 1 દિવસ, 7 દિવસ, 21 દિવસ અને 1 મહિનો થી લઈ અને 1 વર્ષ સુધી કે જે એની અલગ અલગ તબક્કામાં કેર કરવાની હોય, એને જે રસીકરણ કરવાનું હોય એના બાબતના ડેટા માટે પણ એ આપણો મેઇન ઓબ્જેક્ટિવ એ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ મેળવવાનો છે. ત્યારબાદ છે કેવા પ્રકારના રજિસ્ટર નિભાવવામાં આવે છે, કેવા પ્રકારના પોર્ટલ્સ
એ આપણે ગવર્મેન્ટમાં ઉપલબ્ધ છે એ પણ અહીંયા એ તમારી સાથે એક બાબત શેર કરી છે કે એના ઉપરથી પણ આપણને ઘણા બધા પ્રકારના એ રેકર્ડ્સ એ ઉપલબ્ધ થતા હોય છે. એમાં સૌથી પહેલું છે કે નેશનલ હેલ્થ પોર્ટલ છે, ઈ હોસ્પિટલ પોર્ટલ છે, ઈ રક્તકોષ છે. કોવિડના સમયે કોવિન પોર્ટલ એક ઊભું કરવામાં આવેલું હતું. પછી આપણે અગાઉ જોયું એમ હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે, ડ્રગ્સ માટેનું એક અલગ પોર્ટલ છે. પછી છે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ માટેનું પણ એક પોર્ટલ છે. પછી મેરા અસ્પતાલ કરીને પણ એક પોર્ટલ વિકસાવવામાં આવેલું છે. એવી રીતે આ અલગ અલગ પ્રકારના એ પોર્ટલ્સ એ આપણે એનાથી પણ એ ડેટા ટ્રેક કરી શકીએ છીએ. આ બાજુ એ અલગ અલગ પ્રકારના એ રજિસ્ટરો પણ જે છે એના ઉપરથી પણ આપણને મેન્યુઅલી અને જે આપણે ડે બાય ડે ના રેકોર્ડ્સ નોંધીએ છીએ એના ઉપરથી આપણે હેલ્થ સ્ટેટિસ્ટિક્સ એ ઉપયોગી થાય છે. આ એક બાજુ એ હેલ્થના પ્રોગ્રામ અને એની અગત્યની સ્કીમ જસ્ટ અહીંયા તમારા જાણ માટે એ મૂકવામાં આવેલી છે. પછી કેવા પ્રકારના એ રિપોર્ટ્સ બહાર પડે છે એ પણ અહીંયા તમારી સામે એ મૂકવામાં આવેલા છે અને કઈ સંસ્થા બહાર પાડે છે, કયા વર્ષે બહાર પડેલા છે. કારણ કે એ રિપોર્ટ્સ જો તમે જુઓ તો તમને ડીપમાં કેવા પ્રકારના હેલ્થ સ્ટેટિસ્ટિક્સ એ બહાર પડતા હોય છે એની એ તમને ખ્યાલ આવશે. એટલે જસ્ટ અહીંયા એ રિપોર્ટનું લિસ્ટ પણ એ તમારી સાથે શેર કરવામાં આવેલું છે. કયા એક્ટ અને રૂલ્સ આની સાથે સંકળાયેલા છે એ એક્ટ અને રૂલ્સ પણ અહીંયા મૂકવામાં આવેલા છે. કઈ સંસ્થાઓ એક અહીંયા તમારા સિલેબસમાં છે કે એજન્સીસ એક હેલ્થ સ્ટેટિસ્ટિક્સ સાથે સંકળાયેલી કઈ એવી એજન્સીઓ છે કે જે હેલ્થ સ્ટેટિસ્ટિક્સ પ્રોડ્યુસ કરે છે. તો લોટ્સ ઓફ પ્રકારની ઇન્ટરનેશનલ, નેશનલ અને ગુજરાતની જે સંસ્થાઓ છે એના લોગોસ અહીંયા મેં મૂકેલા છે જેના ઉપરથી તમને એ સંસ્થાઓ ધ્યાનમાં આવશે. એવા પ્રકારના ડેની ઉજવણી થાય છે કારણ કે એક સ્પેશિયલ કેમ્પેનના સ્વરૂપે એ ડેની ઉજવણી થતી હોય છે જેનાથી એક એવી જાગૃતિ આવે કે લોકોમાં એવી એક અવેરનેસ આવે કે એનાથી એ લોકો એ રોગ છે, એ ડિસીઝ છે, એના પ્રિવેન્ટિવ એ કોઝિસ એ જાણી અને એને અટકાવવા માટેના પગલાઓ એ પોતે ભરે. તો એ પણ એ ઇમ્પોર્ટન્ટ ડે જે આ હેલ્થ રિગાર્ડિંગ છે એ પણ એ આપણે તમારી સાથે એ શેર કરવામાં આવેલા છે. ઘણા બધા એ લોટ્સ ઓફ ડે છે જે સ્પેશિયલ હેલ્થના સેક્ટરમાં હોય છે એ ઉજવવામાં આવે છે. એના ઓબ્જેક્ટિવ શું છે, ક્યારે શરૂઆત આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, કઈ સંસ્થા એની ઉજવણી કરે છે અને એની થીમ એ કઈ છે. આપણે અત્યારે થીમ અપડેટ નથી કરી શક્યા પણ તમે એ લેટેસ્ટ આ ડેના રિગાર્ડિંગ એ થીમ એ અપડેટ કરી અને જાણી શકો છો. તો આજના દિવસે એ આપણે હેલ્થ સેક્ટરમાં એ આટલા પ્રકારના એ સ્ટેટિસ્ટિક્સ એ આપણે એ જોયા કે સૌથી પહેલા તો હેલ્થ સ્ટેટિસ્ટિક્સ શું છે, એ કેવા ઉદ્દેશ્યથી મેળવવામાં આવે છે, કોના માટે મેળવવામાં આવે છે, એની અંદર કેવા ઇન્ડિકેટરનો સમાવેશ થાય છે. આ બધું જ તમારા એઝ પર સિલેબસ મુજબ જ એ તૈયાર કરવામાં આવેલું છે. ત્યારબાદ કયા એવા ડેટા સોર્સિસ છે જેના તરફથી આપણને હેલ્થ સ્ટેટિસ્ટિક્સ મળે છે તો એ પણ આપણે એ વન બાય વન જોયું. ત્યાર પછી એવા ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ્સ શું છે તો એ પણ એ તમારી સાથે શેર કરેલા છે. આની સાથે સંકળાયેલા એક્ટ અને રૂલ્સ પણ એ તમને આપેલા છે. કઈ ઇન્સ્ટિટ્યૂટ આની સાથે સંકળાયેલી છે એ પણ આપણે જોયું. ઇમ્પોર્ટન્ટ ડે એ હેલ્થ સ્ટેટિસ્ટિક્સની રિગાર્ડિંગ કયા છે એ પણ એ આપણે તમારી સામે આજે રજૂ કર્યું છે. તો આઈ હોપ કે તમને હેલ્થ સ્ટેટિસ્ટિક્સને રિગાર્ડિંગ ઘણું બધું એ આ એક વિડીયોની અંદર સમાવેશ આપણે કરી રહ્યા છીએ અને તમને ઘણી બધી રીતે એ મદદ કરશે. તમારા સજેશન પણ એ અમને આવકાર્ય છે. હવે પછી આપણે એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ, એજ્યુકેશન અને વુમન એન્ડ ચાઇલ્ડ જે ત્રણ તમારા જે અલગ અલગ સેક્ટર સ્ટેટિસ્ટિક્સ છે એના વિશે પણ જોઈશું. લગભગ તમારી જે એક્ઝામ્સ છે એના પહેલા આપણે આ બધી જ બાબતો પૂરી કરવાનો પ્રયત્ન કરવાના છીએ. તો જે પણ લોકો આપણા આ ગ્રુપ સાથે કે આપણા વિડીયો સાથે સંકળાયેલા ન હોય તેમને જરૂરથી તમે અલગ અલગ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમે શેર કરી શકો છો. ત્યાં સુધી નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી સર્વેને આ વિડીયો ખૂબ ઉપયોગી થાય એ તમારા વેલ્યુએબલ સજેશન હોય તો એ અમારા સુધી પહોંચતા કમેન્ટ સ્વરૂપે તમે જરૂરથી કરજો. સાથે સાથે લાઈક પણ ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ખાસ અમારી એ આપને વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ધન્યવાદ.